નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. નીલમ અને અર્જુન બંને અમદાવાદની એક કોલેજમાં ભણે છે. એક શાંત અને સંવેદનશીલ છોકરી છે, જ્યારે અર્જુન હંમેશા મોજમાં રહે તેવો યુવાન છે. પ્રથમ મુલાકાતે જ નીલમ અર્જુનની નિસ્વાર્થમય સહાયથી પ્રભાવિત થઈ ગઈ. અર્જુન નીલમના સ્મિતમાં કંઈક એવું જુદું જોઈ ગયો કે તે પણ તેને પસંદ કરવા લાગ્યો. સમય જતાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ, પણ નીલમ થોડા સંકોચભર્યા સ્વભાવને કારણે તે કહેવાનું ટાળી રહી હતી. એક દિવસ વરસાદી વાતાવરણમાં, જ્યારે બંને લાઇબ્રેરીમાંથી પાછા ફરતા હતા, અર્જુને ગભરાતા પૂછ્યું, નીલમ, શું તને પણ એમ લાગે છે કે આપનું કંઈક ખાસ છે? નીલમ શરમાઈને હા પાડી. વરસાદ પડતો રહ્યો, હવામાં પ્રેમના સંગીત જેવી એક ખામોશી હતી. અને એ દિવસે તેમની પ્રેમકથા યોગ્ય રીતે શરૂ થઈ. નીલમ અને અર્જુન હવે એકબીજાની હાજરીમાં પોતાને સંપૂર્ણ અનુભવતા હતા. દરેક સાંજ સ્કૂલના આખા દિવસ પછી કેમ્પસમાં હાથમાં હાથ ધરતો લંબાતો પરિચાર. પછી નીલમના જીવનમાં એક વળાંક આવ્યો. તેને મુંબઈમાં એક મોટી કંપનીમાં ઇન્ટર્નશીપ મળી. આ એક મોટો મોકો હતો, પણ દૂર જવાનું મન નહોતું. અર્જુન થોડો નિખાલસ હતો, પણ નીલમના સપનાનો આધાર બનો એના માટે વધુ મહત્વનું હતું. અર્જુને કહ્યું, તું ચાલ, સપનાને પાંખો આપ. હું અહીં તારો ઇંતજાર કરીશ. ને માને છે કે આપણે દૂર જઈએ તો પણ દિલ નજીક રહેશે. મુંબઈ ગયાને 3 મહિના થયા. નીલમનું ધ્યાન કામમાં બહુ લગતું, પણ અર્જુનના મેસેજનું નોટિફિકેશન આજે પણ એની આંખોમાં ચમક લાવતું. પરંતુ જીવન હંમેશા સરળ નથી હોતું. એક દિવસ અર્જુને સોશિયલ મીડિયા પર નીલમના ક્લોઝ સાથે કેટલીક તસવીરો જોઈ. અસહ્ય લાગ્યું, શંકા ઉઠી. એને મેસેજ કર્યું, પણ નીલમ જવાબ ના આપતી રહી. 2 દિવસ, 3 દિવસ, ચિંતા, ગુસ્સો, દુઃખ બધું એકસાથે. ચોથા દિવસે નીલમનો કોલ આવ્યો. એ રડી રહી હતી. માફ કરજે અર્જુન. મારું ફોન બગી ગયો હતો, અને મારા બોસે પણ ઘણું કામ આપી દીધું હતું. હું તને યાદ કરતી હતી દરરોજ. અર્જુન રહ્યો, પછી એક નમ્ર અવાજે બોલ્યો, મને માફ કર, હું શંકા કરી, પણ તારો અવાજ સાંભળીને સમજાય છે કે પ્રેમ તો હજી જીવંત છે. 6 મહિના પછી, નીલમ પાછી આવી. અર્જુન એ માટે સ્ટેશન પર એ રોસસ લઈને ઊભો રહ્યો. એને ખબર હતી કે સાચો પ્રેમ એ વિશ્વાસથી જ જીવે છે. બસ, એ દિવસથી એણે ક્યારેય એકબીજાને ન છોડવાનો વચન આપ્યું. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.